અને ભગવાન નેમિનાથ એટલે કે મારી વાણી સાંભળી અને એમણે દીક્ષા લીધી. આ પ્રકારની વાત સાંભળી દેવકીજી પરમ આનંદિત થયા અને પરમાત્માને પૂછ્યું કે એ મુનિવરો ક્યાં બિરાજે છે, મારે એમના દર્શન કરવા છે. પ્રભુની આજ્ઞા લઈ દેવકીજી અનેક્ષાનાદિ મુનિવરો 6 ભાઈઓ સ્વાધ્યાયમાં જ્ઞાનમાં મસ્ત રહેલા હતા ત્યાં આવ્યા, એમના દર્શન કર્યા. એમની જોતા જ એમના 3.5 ખડા થઈ ગયા. ખબર ન હોવાના કારણે વ્યક્ત ન કરી, પણ હવે એમને ખબર પડી ગઈ છે ત્યારે 3.5 કરોડ રૂમાળા એમના ખડા થઈ ગયા. એમના મોઢા ઉપર આનંદની પ્રસન્નતાની ધારાઓ વહેવા લાગી. શરીરની અંદર વાત્સલ્ય ભાવ ઉભરાવા લાગ્યો અને એક સુંદર મજાનો મીઠો અનુભવ કરી દેવકીજી ત્યાંથી ફરી પાછા પોતાના મહેલે પધારી ગયા અને પોતાના ખંડની અંદર જઈ અને પોતે બેઠા હતા. શ્રી કૃષ્ણ વાસુદેવ સ્નાન, શણગાર અને સૌંદર્ય એ ત્રણેયથી યુક્ત થઈને સીધા દેવકી માતાના ચરણ સ્પર્શ કરવા માટે ત્યાં આવ્યા. માતાના ચરણ સ્પર્શ કર્યા. શ્રી કૃષ્ણજીએ માતાજીની સામે જોયું, આશ્ચર્ય પામ્યા. માતા પાસે બેઠા અને વાત કરી કે હે માતા, જ્યારે હું તારા ચરણ સ્પર્શ કરવા આવું છું ત્યારે તારા મોઢા ઉપર કેવી પ્રસન્નતા આવી જાય છે, અને આજે તારા મોઢા ઉપર પ્રસન્નતા ઓછી અને વિષાદ ભાવ, ખેદ ભાવ વધારે દેખાય છે. માતા, શું કારણ છે મને બતાવો, હું અવશ્ય દૂર કરી આપીશ. ત્યારે માતાએ વાત કરી કે મારા 7 પુત્રો થયા અને છતાં એકને પણ હું રમાડી શકી નહીં. એ બાળકની કાળી ઘેલી ભાષા સાંભળવાનો આનંદ મને પ્રાપ્ત ન થયો, એને રમાડવાનો આનંદ મને ન મળ્યો. એની સાથે ઘડીકમાં ગુસ્સો, ઘડીકમાં આનંદ, હાસવું, આવું મને કાંઈ ન મળ્યું. હું 7 પુત્રોની માતા બની અને છતાં હું આવું કાંઈ ન કરી શકી. તો મારે એક પુત્ર જોઈએ કે જેને હું રમાડી શકું, કાલી ઘેરી વાતોમાં વાત કરી શકું. એ વારંવાર રડે, હું ઉઠીને એની પાસે આવું, એને ઉપાડું, એને મારા છાતી સાથે ચાપી દઉં, એને શાંત કરું. બસ આ કરવાના મને કોણ જાગ્યા છે, ભાવ જાગ્યા છે. તો હે શ્રી કૃષ્ણ, તું આ મારા ભાવને પૂર્ણ કરી દે. શ્રી કૃષ્ણજીએ વાત કરી કે માતાજી, હું જરૂર પ્રયત્ન કરું છું, આપ ચિંતા ન કરો, હું શક્ય કરીને બતાવીશ. શ્રી કૃષ્ણજી પોતાના રાજમહેલમાં આવી કિંમતી વસ્ત્ર અલંકાર એમણે ઉતારી નાખ્યા અને ત્યાંથી પૌષદ શાળામાં આવ્યા.
અને પૌષદશાળામાં આવીને એમણે હરિણ ગમેશી દેવને સાધવાની આરાધનાનો પ્રારંભ કર્યો. અને બરાબર એક દિવસ, બે દિવસ, ત્રીજો દિવસ થયો છે અને આરાધનામાં ઉત્તરોત્તર એના નામ સ્મરણમાં વધારો થાય છે. અને ત્રીજા દિવસે આખરે હરિણ ગણેશી દેવ પ્રસન્ન થયા. અંતરિક્ષમાં રહીને હરિણ ગણેશી દેવ એનો તેજ શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગયો. શ્રી કૃષ્ણએ આંખો ખોલીને એ તેજની સામે જોતા જોતા સામે હરિણ ગણેશી દેખાયા. હરિણ ગણેશીને જોઈને શ્રી કૃષ્ણજીએ હાથ જોડ્યા. દેવે પૂછ્યું કે શ્રી કૃષ્ણજી, આપે ઉપાસના કરી અને મને યાદ કર્યો. હું તમારી સેવામાં હાજર છું, બોલો શું સેવા છે? ત્યારે શ્રી કૃષ્ણજીએ દેવકી માતાની જે મનની ઈચ્છા છે, ભાવ છે, એ ભાવ એણે વ્યક્ત કર્યા. હરિણ ગણેશી દેવ અવધિ જ્ઞાનમાં જોઈ અને એમણે વાત કરી કે હજુ તમારો એક સહોદર ભાઈ છે અને એ ભાઈ દ્વારા દેવકીજી એમના મનોરથ પૂર્ણ કરશે, પરંતુ યુવા અવસ્થા પ્રાપ્ત થશે અને એ તમારો ભાઈ દીક્ષા લઈને આત્મકલ્યાણ કરશે. શ્રી કૃષ્ણજીએ વાત કરી કે અરે દેવ, બસ મને તો ભાઈ મળે એટલી જ મારે જરૂરિયાત છે, પછી એનું શું કરશે એની મને જરૂર નથી. દેવકી માતાને એક સુંદર મજાનું સપનું આવ્યું. એને સપનું જોયું. સપનું જોતા એ જાગૃત થઈ ગયા. જાગૃત થઈને ધર્મ આરાધના કરી. જ્યારે પણ સારા સપના આવે બસ ત્યારે જાગીને ધર્મ આરાધના કરો, સૂઈ ન જતા. સારા સપના આવ્યા પછી જો સૂઈ જવામાં આવે તો સપનું પણ એ સૂઈ જાય. પછી દેવકીજીને સુંદર દિવસો રહ્યા. દિન પ્રતિદિન એમને ત્યાગ કરવાની ભાવના, સુપાત્ર દાન દેવાની ભાવના, આવેલા યાચકોને ખવડાવવાની ભાવના, આરાધના કરવાની ભાવના, બસ એમનામાં વૃદ્ધિ થવા લાગી. આ ભાવ ક્યારે આવે? કે જ્યારે ગર્ભમાં પુણ્યશાળી આત્મા આવ્યો હોય ત્યારે આ ભાવ આવે. અને બરાબર 9 માસે દેવકીજીએ એ સુંદર મજાના પનોતા પુત્રને જન્મ આપ્યો. અને જન્મ આપીને ચારે બાજુ આનંદ છવાઈ ગયો. દ્વારિકા નગરીની અંદર જ્યારે આનંદના દિવસો આવ્યા, સુખના દિવસો આવ્યા, સુંદર મજાનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો. જ્યારે નામકરણ વિધિ આવી ત્યારે અલગ અલગ નામ બધા વિચારી રહ્યા હતા. ત્યારે દેવકીજીએ વાત કરી કે આ બાળકનું નામ ગજસુ કુમાર રાખવામાં આવે. કારણ કે ગજ એટલે હાથી અને હાથીના તાળવા જેવો આનો વર્ણ છે. સુકોમળ એની કાયા છે. માટે આ નામ રાખવામાં આવે. અને બધાએ એ નામનો જયઘોષ કરીને વધાવી દીધું અને એનું નામ ગજસુ કુમાર એનું નામ રાખવામાં આવ્યું. દેવકીજીની જે ભાવના હતી
એ ગજસુ કુમારે પૂર્ણ કરી દીધી. માતા પરિપૂર્ણ થઈ ગયા અને ગજસુ કુમાર બાલ્ય અવસ્થામાંથી યુવા અવસ્થા એમણે પ્રાપ્ત કરી. નેમિનાથ પરમાત્મા એ પૃથ્વી તલને પાવન કરતા કરતા દ્વારિકા નગરીમાં પધારે. શ્રી કૃષ્ણ મહારાજાને સમાચાર મળતા એવો ગજસુ કુમારને લઈ અને એમના દર્શન કરવા માટે, દેશના સાંભળવા માટે પરિવાર સાથે એ જઈ રહ્યા હતા. એ જ નગરની અંદર 4 વેદનો જાણકાર, ક્રિયાકાંડના જાણકાર અને યજ્ઞ વિધિના જાણકાર એવા સોમિલ બ્રાહ્મણ રહેતા હતા. અને એમના ધર્મપત્ની સોમશ્રી રહેલી હતી અને એમની સુપુત્રી જેનું નામ સોમા હતું. એ સોમા બાલ્ય અવસ્થામાંથી યુવા અવસ્થા પ્રાપ્ત કરી અને પોતાની સખીઓ સાથે, દાસીઓ સાથે રાજમાર્ગ પાસે એક સુંદર મજાની જગ્યા હતી અને ત્યાં રમત રમી આવ્યા હતા. સોનાના ઘડાથી રમત રમતા હતા. શ્રી કૃષ્ણ મહારાજા બરાબર ત્યાંથી પસાર થયા. એમની નજર સોમા ઉપર ગઈ અને સોમાને જોતા જ શ્રી કૃષ્ણ મહારાજાની જાણે આંખો ઠરી ગઈ એના ઉપર. બધી જ રીતે એમને એ યોગ્ય લાગ્યું. તરત એમણે સેવકને વાત કરી કે તપાસ કરો આ કન્યા કોની છે. સેવકે વાત કરી આવીને કે આ સોમિલ નામના બ્રાહ્મણ છે, એની આ કન્યા છે. જાઓ તમે હમણાં ને હમણાં સોમિલને વાત કરો કે શ્રી કૃષ્ણજી મહારાજા એમના લઘુ બંધુ ગજસુ કુમાર માટે આ કન્યાની માગણી મૂકે છે અને સોમિલજી જેવી માગણીનો સ્વીકાર કરે તમે આ કન્યાને અંતઃપુરની અંદર મૂકી આવો છો. આ પ્રકારની વાત કરી અને ભગવાન નેમિનાથ પરમાત્માના દર્શન કરવા માટે આવ્યા. ભાવથી દર્શન અને પરમાત્માની દિવ્ય દેશના સામે જેને જે વ્રત નિયમ તપ ત્યાગ કરવા હતા એ બધા લીધા અને પાછા બધા ચાલ્યા ગયા. ગજસુ કુમાર શ્રી કૃષ્ણજી સાથે ઘરે આવ્યા. ગજસુ કુમારે માતા પાસે આવીને વાત કરી. અમગ્ગ પવયે અણગારિયમ, હે માતા મારે અણગાર બનવું છે, મારી દીક્ષા લેવી છે, મારે પ્રવંચિત થવું છે, મારે આ સંસારનો ત્યાગ કરી અને મારા આત્માનું કલ્યાણ કરવું છે. માતાએ વાત કરી કે અરે બેટા શું વાત કરે છે તું? કે હા, આજે મેં ભગવાનની દેશના સાંભળી અને મારો અંતરાત્મા જાગી ગયો છે. આપ મને કૃપા કરીને રજા આપો. માતાએ વાત કરી કે બેટા તારી કાયા શું કોમલ છે અને દુઃખ શબ્દ તે ક્યારે સાંભળ્યો નથી. આ સંયમ એટલે કે ખાંડાની ધાર છે. એમાં પરિસહ, ઉપસર્ગ, આપત્તિઓ, દુઃખ આવવાના છે એની અંદર. ત્યારે ગજસુ કુમારે વાત કરી કે હમણાં જ પ્રભુએ કહ્યું કે આત્માની શક્તિ અનંત છે અને અનંત શક્તિ પાસે બધી જ વસ્તુ વામણી છે. શ્રી કૃષ્ણ મહારાજાને ખબર પડતા એ પણ ત્યાં પછી આવ્યા. એમણે પણ ખૂબ સમજાવ્યો ભાઈને, પરંતુ ગજસુ કુમાર જ્ઞાન ગર્ભિત વૈરાગી હતા અને એ એમના વૈરાગ્યમાં અડગ રહ્યા. ત્યારે માતાજીએ વાત કરી
કે બેટા ભલે તું સંયમ લે, પણ મારી એક ઈચ્છા છે એ તારે પૂરી કરવી પડશે. ગત્સુ કુમારે માતાજીને પૂછ્યું કે બોલો માતા, શું ઈચ્છા છે? કે એક દિવસ માટે તું રાજ સિંહાસન ઉપર બેસ. ગત્સુ કુમાર મૌન રહ્યા, સંમતિ મળી ગઈ. શ્રી કૃષ્ણ મહારાજે પુરોહિતને બોલાવી અને સુંદર મજાનું મુહૂર્ત કઢાવ્યું અને એ મુહૂર્તના દિવસે ધામધૂમથી જે પ્રમાણે રાજ્યાભિષેકના વિધિ વિધાન કરવામાં આવે એ રીતે ગત્સુ કુમારને સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યા. જે સિંહાસન ઉપર ત્રિખંડાધિપતિ બેસતા હતા અને ગત્સુ કુમારના રાજ્યાભિષેકના વિધિ વિધાન થયા. એમના મસ્તક ઉપર સુંદર મજાનો મુગટ પહેરાવવામાં આવ્યો અને જેવો મુગટ પહેરવામાં આવ્યો ત્યાં જય ઘોષ થવા લાગ્યો કે ગત્સુ કુમાર મહારાજા બની ગયા. માતા પિતા આનંદિત થઈ ગયા કે મારો દીકરો રાજા બની ગયો. શ્રી કૃષ્ણ મહારાજા ગત્સુ કુમાર પાસે આવીને હાથ જોડીને ઉભા રહ્યા. જો કેવો વિનય, કેવી નમ્રતા! ત્રિખંડાધિપતિ હતા પણ અહંકાર ન હતો એમને, અને એટલા માટે આજે એમને આપણે યાદ કરીએ છીએ. આટલા વર્ષો પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ. અને એ ત્રિખંડાધિપતિ કહી રહ્યા છે કે બોલો રાજન, આજના દિવસે મારા માટે શું આજ્ઞા છે? મારા માટે શું ઈચ્છિત કાર્ય છે? ત્યારે ગત્સુ કુમાર મહારાજાએ વાત કરી કે હે શ્રી કૃષ્ણજી, હે માતા પિતા, મારી આજ્ઞા છે કે મારી દીક્ષાની તૈયારીઓ કરાવો. જો આ છે વૈરાગ્ય. રાજ સિંહાસન ઉપર બેસવા મળ્યા પછી પણ એ ભોગ પદાર્થો એને લોભી ન શક્યા. વૈરાગ્યનો દીપક એમનો પ્રગટી રહ્યો હતો. આવું રાજ સિંહાસન એમને મળ્યું, છતાં એમને સ્પર્શી ન શક્યું, છતાં એ આકર્ષિત કરી ન શક્યું. એ કેવા પુણ્યશાળી આત્મા હશે! જ્યારે આજે તો સિંહાસન માટે, ખુરશી માટે કેવી લડાઈઓ ચાલી રહી છે, કેવા કેવા તકતાઓ ગોઠવાઈ રહ્યા છે, કેવી કેવા વિશ્વાસઘાત, માયા કપટો કરી રહ્યા છે આજે. ત્યારે ધન્ય છે એ ગત્સુ કુમારને કે બસ મારી દીક્ષાની તૈયારી કરાવો, મારા માટે સુંદર મજાનું રજોરણ મંગાવો, મારા માટે કાષ્ઠના પાત્ર મંગાવો, મારા માટે સુંદર મજાના વસ્ત્રો મંગાવો. એક પછી એક એમણે ફરમાન છોડ્યા અને શ્રી કૃષ્ણજીએ તરત જ એમના આજ્ઞાનો સ્વીકાર કર્યો અને સુંદર મજાના દિવસે મુહૂર્તે અરિષ્ટનેમી ભગવાન નેમિનાથ પાસે ગત્સુ કુમારે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પરમાત્માની આજ્ઞા અનુસાર જ્ઞાન અને ધ્યાનમાં મસ્ત બને. પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર પણ પૂર્ણ થઈ ગયો. અંતિમ પ્રહર નો પ્રારંભ થયો અને ગત્સુ કુમાર મુનિરાજ આવ્યા ભગવાન પાસે અને વાત કરી કે પ્રભુ મને આજ્ઞા આપો, મારે મહાકાલ સ્મશાનમાં જઈને ભિક્ષુની પ્રતિમાની આરાધના કરવી છે. પરમાત્માએ એમને આજ્ઞા આપી અને ગત્સુ કુમાર મુનિ મહાકાલ સ્મશાનમાં પધાર્યા. ભૂમિ પ્રમાર્જન કર્યું, આજુબાજુ છતના કરીને બધું જોઈ લીધું
અને એક સુંદર મજાના વૃક્ષ નીચે એ સ્મશાન ભૂમિની અંદર પોતાના સંપૂર્ણ શરીરને સ્થિર કરી દીધું અને એમની આંખો નાસાગ્ર એટલે કે નાકની દાંડી ઉપર આંખોને સ્થિર કરી દીધી અને નીચે રહેલા પૂગલમાં એમણે સ્થિરતા લાવી દીધી અને ધીમે ધીમે પૂર્વ ભાવની સાધનાના કારણે એવી સ્થિરતા એમને પ્રાપ્ત થઈ ગઈ કે હવે એમને આંખનું કામ નથી. આંખ ખુલ્લી છે છતાં કાંઈ દેખાતું નથી, કાન ખુલ્લા છે છતાં કાંઈ સંભળાતું નથી, નાક ખુલ્લું છે સુગંધ કે દુર્ગંધનો અનુભવ નથી થતો એમ, અને શરીરથી અલગ થઈ ગયા અને આત્મામાં સ્થિર થઈ ગયા. એ સમય સમિલ બ્રાહ્મણ યજ્ઞની સામગ્રી દર્ભ છે, કુશ છે, સમીર છે, સુંદર મજાના નાની નાની લાકડીઓ છે, લાકડાઓ છે, એ લેવા માટે દ્વારિકાની બહાર ગયા હતા અને બધું વસ્તુ ભેગી કરી એ સોમેલ બ્રાહ્મણ પાછા દ્વારિકા તરફ આવ્યા અને બરોબર એમને રસ્તામાં મહાકાલ સ્મશાન આવ્યું અને એમણે સ્મશાનમાં નજર કરી કે મુનિરાજ ધન્ય છે. થોડા નજીક આવીને જોયું અને જોતાની સાથે જ એમના ભાવો બદલાઈ ગયા. જે પહેલા ભાવ પ્રસન્નતાના હતા એ ભાવ બદલાઈ ગયા અને એકદમ વેર ભાવ જાગૃત થઈ ગયો. મોઢા ઉપર કસાઈ ભાવની રેખાઓ ખેંચાવા લાગી. નસની અંદર, લોહીના બુંદ બુંદની અંદર વેર ભાવ જાગૃત થઈ ગયો. જાણે 3.5 કરોડ રૂવાડાની અંદર પણ વેર ભાવ જાગૃત થયો અને એવો વેર ભાવ જાગૃત થયો કે જો તારે દીક્ષા લેવી હતી તો મારી દીકરીનું ભવિષ્ય શા માટે બગાડવા તૈયાર થયો કે હવે હું તને બતાવી દઈશ. અને એ આજુબાજુ જોઈ રહ્યા હતા. આ તો સ્મશાન ભૂમિ હતી, શસ્ત્ર ભૂમિ ન હતી કે કોઈ શસ્ત્ર મળે અને એને મારી નાખે, એને ઈજા પહોંચાડે. નજર કરતા બસ એમને મનમાં કલ્પના થઈ ગઈ અને એક બાજુમાં રહેલું નાનકડું તળાવ ત્યાં આવ્યા અને ત્યાંથી ભીની માટી લઈ આવ્યા અને ગત્સુ કુમાર મુનિરાજ એના મસ્તક ઉપર પાળ બાંધી દીધી, કારણ કે એમના વાળનો લોચ થઈ ગયો હતો અને એવી પાળ બાંધી દીધી અને ત્યાં જ કોઈકની લાશ બળી રહી હતી. એમાંથી દગદગતા લાલ અંગારાથી ભરપૂર એવા કોલસા એમણે ઉપાડ્યા અને ઉપાડીને ગત્સુ કુમાર મુનિના મસ્તકમાં મૂકતા ગયા. કેવી પીડા થઈ હશે. આપણે ભૂલથી પણ દિવાસળીની એક ચિનગારી હાથમાં લાગી જાય તો કેવો અનુભવ થઈ જાય. એક તણખનું આગનું આપણા ઉપર આવી જાય તો કેવા આપણે ચિત્કારી ઉઠીએ. ત્યારે આ તો સાક્ષાત અગ્નિ કોલસાવાળી અને જેના મસ્તકનો લોચ, જેની કાયા સુકોમળ કાયા, જેને તડકો જોયો નથી અને ચામડી તડ કરવા લાગી. પણ આ મુનિરાજ આત્મભાવમાં લીન થયા હતા અને એમાં ઓર પ્રસન્નતામાં બસ એ આગળ અને આગળ વધતા ગયા અને એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. ગાતી કર્મનો ક્ષય થઈ ગયો એમનો.
અને બીજા સમયે અઘાતી કર્મનો ક્ષય થયો અને એ મોક્ષે પધારી ગયા. એટલે કે એમણે એમના આત્માનું કલ્યાણ કરી લીધું. જુઓ કર્મ સત્તા કેવી છે. એમ કહેવાય છે ગ્રંથની અંદર કે 99 લાખ ભાવ પહેલા બંધાયેલું કર્મ એ ઉદયમાં આવ્યું. કે એ ભાવની અંદર એ કુટુંબાનું ફળ કહેવાય છે. અને ખૂબ આનંદિત થઈને એની છાલ ઉતારવામાં આવી હતી. અને એ સમય જે આનંદ હતો એના કારણે ચીકણા કર્મ બંધાઈ ગયા અને એ કર્મ ઉદયમાં આવ્યું. ત્યારે નાનકડા પાયે બંધાયેલું કર્મ અને આજે મોટા પાયે ઉદયમાં આવ્યું કે આખા મસ્તકમાં અંગારા રહી ગયા છે. તો બસ પરમાત્મા કહી રહ્યા છે કે તમે કર્મને ઓળખી લો, કર્મની થિયરીને સમજી લો. બીજું કાંઈ નહીં, જ્ઞાન હશે તો ચાલશે, પણ આ કર્મ થિયરી સમજાઈ જશે, તમારું કામ થઈ જશે. તો આપણે કર્મને સમજવાનું છે. આ મહાપર્વના દિવસોની અંદર આપણે આ જ કામ કરવાનું છે. કારણ કે ખમત ખામણા કરવા છે, આપણે દાનશીલતા ભાવની આરાધના કરવી છે. તો એના માટે કર્મને ઓળખવા જરૂરી છે. જે કર્મને નહીં ઓળખે એ ખમત ખામણા ક્યારેય પણ નહીં કરે. પણ જેને કર્મનું જ્ઞાન થઈ ગયું છે, જેને કર્મની સમજ મળી ગઈ છે, એ બીજા ક્ષણે ખમત ખામણા કરવા તૈયાર થઈ જશે. કે આ વેર બંધ બાંધીને મને શું મળ્યું? સંસાર પરિભ્રમણ સિવાય બીજું આપણને કાંઈ નથી મળ્યું. હવે પરિભ્રમણને સમેટવું હોય, એ પરિભ્રમણથી મુક્ત થવું હોય, તો પરમાત્મા કહી રહ્યા છે કે તમે ખમત ખામણા કરી લો, તમે મિચ્છામી દુક્કડમ કરી લો. પર્યુષણ મહાપર્વનો આ જ સંદેશ છે. ખમો અને ખમાઓ. બસ આ જ કાર્ય આપણે કરવાનું છે. તો આપણો ચોપડો ક્લિયર થઈ જશે. અને ગરસુ કુમારે એ જ કામ કર્યું કે હવે મારે આ ન જોઈએ. આ કસાઈની પરંપરાઓ, વેરની પરંપરાઓ હવે મને ન જોઈએ. ભગવાનની એક દેશનામાં એ કર્મ સત્તાને ઓળખી ગયા અને આવેલા પરિસર સમયે એ આત્મ ધ્યાનમાં ચાલ્યા ગયા, આત્મામાં ચાલ્યા ગયા. જ્યારે આત્મામાં ચાલ્યા જશો ત્યારે તમને બહારના અનુભવો તમારું કાંઈ જ નહીં બગાડી શકે. બહારના પદાર્થો તમને ક્યારે પણ લલચાવી નહીં શકે. જ્યારે તમે તમારા ખિસ્સાના પાકીટમાં રૂપિયા ભરેલા છે, રૂપિયા છે તમારા પાકીટની અંદર, તમે રોડ ઉપરથી ચાલ્યા જાઓ છો અને સામે 4-5 માણસો એવા તમને મળી ગયા કે જેમના મોઢા જોતા જ તમારા ધબકારા વધી ગયા કે આ લોકોની નજર ક્યાંક મારા ઉપર ન પડે, આ મોઢું મારું બરાબર ન જુએ. જો એમને જરા પણ શંકા ગઈ તો આ લોકો મને હમણાં જ લૂંટી લેશે. પણ તમે ગમે તેમ કરીને, યુક્તિ કરી, ઉપાય કરીને તમે તમારા ઘરના દરવાજો ખોલી અને તમે અંદર પ્રવેશ કર્યો. શું થશે? હાશકારો થશે કે હાશ
હવે ચિંતા નથી. હવે ભલે 50 જણા કેમ નથી આવતા, પણ હવે હું સુરક્ષિત છું. કારણ કે હું ક્યાં આવી ગયો છું? હું મારા ઘરમાં આવી ગયો છું. દરવાજા બારી બારણા બધા તમે બંધ કરી દીધા, અને એ રૂપિયાને, એ ધન સંપત્તિ પૈસો એની એવી જગ્યા ઉપર તમે મૂકી દીધા કે હવે તમને કોઈ ચિંતા ન રહી, અને તમે નિશ્ચિંત થઈ ગયા. બસ આવી જ રીતે જ્યાં સુધી આપણે શરીરમાં છીએ ત્યાં સુધી આ બધી જ મુશ્કેલીઓ છે, ત્યાં સુધી ભય છે, ભયાનકતા છે અને ભયંકર દશા છે. પણ જેવા તમે શરીરમાંથી નીકળી અને તમે આત્મામાં આવી ગયા, ત્યાં ભય નથી, ભયાનકતા નથી અને ભયંકરતા નથી. ત્યાં ભદ્રતા છે, શુભ્રતા છે અને જાગૃતતા છે. આત્મામાં આવી ગયા એટલે કે તમે તમારા ઘરમાં આવી ગયા. બસ જેમ ઘરમાં આવ્યા એમ ભયથી મુક્તિ થઈ ગઈ, એમ આત્મામાં આવ્યા ભય બધો ચાલ્યો ગયો. અને જ્યારે ભય ચાલ્યો જાય છે ત્યારે દુઃખની લાગણી, દુઃખનો અનુભવ એ પણ ચાલ્યો જાય છે. આપણને દુઃખ થાય છે, એ શેના કારણે? કે આપણામાં ભય છે, માટે આપણામાં કંપનતા છે, આપણામાં મન વચન કાયાની ચંચલતા છે. બસ એટલે આપણને દુઃખની લાગણીનો અનુભવ થાય છે. પણ જેવા તમે તમારા આત્મામાં ચાલ્યા ગયા, તમારા મન વચન અને કાયા જેમાં સ્થિર થઈ ગયા, બસ આ ભય ધીમે ધીમે નીકળી ગયો. અને ભય જેવો નીકળી જાય પછી નિર્ભયતા આવી જાય છે. ઘરની અંદર સાપ આવી ગયો હોય અને તમે તમારી આંખોથી જોયું કે સાપ દરવાજા બારીથી ઘરમાં ઘૂસી ગયો છે. તમે ઘરમાં આવ્યા, પણ એ સમયે તમારા ભાવ કેવા છે? ભયથી ભરેલા છે. કોનો ભય છે? સાપનો ભય છે. અને સાપના ભયના કારણે તમે ઘરમાં કદાચ રહ્યા હશો ને, પણ ઉપરથી ઉચ્ચ ભાવથી રહ્યા હશો. અને મનમાં એક જ વાત કે આ સાપ જલ્દી નીકળે તો સારું, મારી આંખ સામે નીકળે તો બસ મને હાસ થઈ જાય. અને પેલો સાપ થોડા સમય પછી એ ધીમે ધીમે બહાર નીકળે, દરવાજાથી બહાર નીકળી ગયો. તમે જોયું કે સાપ બહાર નીકળી ગયો, અને જેવો સાપ દરવાજાની બહાર જ ગયો છે, હજુ તો તમારી શેરી ગલીમાં છે, હજુ તમારા એરિયામાં રહેલો છે, પણ છતાં તમને ભય સતાવે નહીં. બસ મારા ઘરમાંથી ગયો એટલે બસ મારું કામ થઈ ગયું. તો જેવો સાપ ગયો એવો ભય ગયો. તો જેવો આપણે આપણા આત્માના ઘરમાં આવી ગયા, બસ ભય ચાલ્યો ગયો અને આપણે નિર્ભય બની ગયા. જેમ ગર્દમાલ મુનિએ સંયંતી મહારાજાને વાત કરી, अब बवो पृथ्वी तुम्हें કે હે પૃથ્વીપતિ, તને અભયદાન છે. આ શબ્દો જ્યારે સાંભળ્યા સંયંતી મહારાજાએ,
તરત જ એમના શરીરમાં રહેલો ભય નીકળી ગયો, એમના મનમાં રહેલો ભય નીકળી ગયો, એમના વચનમાં રહેલો ભય નીકળી ગયો અને સયંતી મહારાજા સ્થિર થઈ ગયા. તો જ્યારે આપણે આત્મામાં આવીશું એટલે ભય નીકળી જશે અને ભય જ્યાં ચાલ્યો જાય છે ત્યાં દુઃખની વેદનાઓ રહેતી નથી. ગજસુકુમાર આત્મામાં ચાલ્યા ગયા હતા, શરીરને છોડી દીધું, અલગ કરી નાખ્યું અને ધર્મ ધ્યાનમાં સ્થિર થયા. કર્મ છદ્મસ્ત છે અને ધર્મ પદ્મસ્ત છે. પદ્મ એટલે કમળ. કમળ ક્યારે છે? કાદવમાં, કીચડમાં. એના મૂળ કીચડમાં છે પણ કમળ ઉપર છે, પાણી ઉપર છે. તો એ ન્યારો રહે છે, અલિપ્ત રહે છે. તો બસ આપણે પણ પદ્મસ્ત બનવાનું છે અને પદ્મસ્ત બનવા માટે ધર્મના શરણે જવાનું છે. અને ધર્મના શરણે ક્યારે જશો? બે વસ્તુ ભેગી રહેતી નથી. ગઈકાલે વાત કરી હતી કે દિવસ હોય તો રાત ન હોય અને રાત હોય તો દિવસ ન હોય. તો ધર્મ હશે તો કર્મ નહીં રહે અને કર્મ હશે તો ધર્મ નહીં રહે. તો ધર્મના શરણે ક્યારે જવાશે? કે કર્મનું શરણું છોડશું, કર્મ ઉપાર્જન કાર્ય બંધ થશે તો આપણે ધર્મના શરણે ચાલ્યા જશું. તો આપણે કર્મ ઉપાર્જન જે છદ્મસ્ત અવસ્થા છે, જ્યાં કર્મ બંધન સિવાય બીજું કાંઈ નથી, જ્યાં માત્ર બંધન બંધન ને બંધન, એને છોડીને આપણે ધર્મના શરણે જવાનું છે. એટલે આપણે પદ્મસ્થ થઈ જશું, એટલે કમળ જેવા આપણે બની જશું કે તમે સંસારમાં આવ્યા છો છતાં તમે સંસારથી અલિપ્ત થઈ જશો. પછી તમે હો કે અમે હોઈએ. અમે દીક્ષા લીધી એટલે એમ નથી કે સંસાર અમારો ખતમ થઈ ગયો. નહીં, સંસાર ખતમ નથી થયો, સંસારને માત્ર અમે છોડ્યો છે, દ્રવ્ય સંસારને છોડ્યો છે. પણ જે મહત્વનો સંસાર તો હજુ ઊભો છે. બે પ્રકારના સંસાર બતાવ્યા, દ્રવ્ય સંસાર અને ભાવ સંસાર. જ્યાં પરિવાર છે, પદ છે, પ્રતિષ્ઠા છે, પૈસો છે, એ દ્રવ્ય સંસાર છે. અને જ્યાં રાગ અને દ્વેષ છે, જ્યાં વિષયો છે, કસાયો છે, એ ભાવ સંસાર છે. તો બેમાંથી સાપ કોણ અને અજગર કોણ? આ બે છે, દ્રવ્ય સંસાર અને ભાવ સંસાર. આ બેમાં સાપ કોણ અને અજગર કોણ? તો સાપ છે દ્રવ્ય સંસાર છે અને અજગર છે ભાવ સંસાર છે. સાપ કરતા પણ અજગર આખા પ્રાણીને પોતાના ગળામાં, પેટમાં ઉતારી નાખે છે. ભાવ સંસાર નુકસાનકારી છે, દ્રવ્ય સંસાર નુકસાનકારી નથી. દ્રવ્ય સંસાર એ કર્મના સંયોગ છે કે આપણે પાપ કર્યા છે, ઋણાનુબંધો બાંધ્યા છે, તો એ ભોગવવા માટે તમારે દ્રવ્ય સંસારમાં આવવું જ પડે.
સંસાર એને વધારવો ઘટાડવો એટલું જ રાખવો એ આપણા હાથની વાત છે. દ્રવ્ય સંસાર આપણા હાથમાં નથી. જન્મ મરણ એ આપણા હાથમાં નથી. જન્મ નિશ્ચિંત છે અને મૃત્યુ નિશ્ચિંત છે, પણ આ બંને વચ્ચે શું છે? 3 અક્ષરનો શબ્દ છે કે આ બંને વચ્ચે છે જીવન. જીવન આપણા હાથમાં છે કે જીવન કેવું જીવવું એ આપણા હાથમાં છે. તો ભવ સંસાર એને કેવી રીતે કાબુમાં લેવો, એને કેવી રીતે સીમિત કરવો એ આપણા હાથમાં છે. અને એના માટે અજ્ઞાની પુરુષોએ ધર્મ સત્તાની વાત કરી છે કે તમે ધર્મના શરણે ચાલ્યા જાઓ. ધર્મ તમને બધા પદાર્થોથી, બધી વસ્તુઓથી તમને અલિપ્ત કરી દે, ન્યારો કરી દે, તો તમે ભવરોગથી બચી જશો. તમે ભવરોગને ઘટાડી શકશો, તમે ભવરોગને સીમિત કરી શકશો. આ ધર્મની તાકાત છે. અને આ ધર્મ કર્યા પછી જો આપણે પદાર્થોથી, વસ્તુઓથી જો ઉદાસીન ભાવ ન આવે, અલિપ્ત ભાવ ન આવે, તો સમજવાનું કે આપણો ધર્મ હજુ કાચો છે. આપણે હજુ ધર્મમાં સંપૂર્ણપણે પ્રવેશ નથી કરી શક્યા. જેનો ધર્મમાં સંપૂર્ણ પ્રવેશ થઈ ગયો હોય એ બધાથી અલિપ્ત થઈ જાય. તો આપણે કર્મ અને ધર્મ આ બંનેને સમજવાનું છે. આપણે ખૂબ પુણ્યશાળી છીએ કે આપણને આવો યોગ, અવસર મળ્યો છે. અત્યારે આ સૃષ્ટિની અંદર, આ ભારત દેશની અંદર કેટલા લોકો છે? 137 કરોડ છે. અને 137 કરોડની અંદર આપણી જૈનોની વસ્તી કેટલી? 60 થી 70 લાખની વસ્તી ખાલી. એટલે કે આપણે 1% પણ પૂરા નથી. આપણે મનુષ્ય જન્મ અને જીન શાસન આ બંને આપણને પ્રાપ્ત થયા છે. હમ પુણ્યશાલી હૈ, વીર જન્મ ભૂમિ કો પાયા હૈ. હમ पुण्यशाली हैं, वीर जन्म भूमि को पाया है. हम भाग्यशाली हैं, जिन शासन को पाया है. बहुत सारे जीवों भटक रहे संसार में, हमें सर्वज्ञ का मार्ग प्राप्त हुआ है. मार्ग कौन सा सच्चा है, मार्ग कौन सा झूठा है, बात का कोई पता भी नहीं है. सच्चे राह पे चलना है कि संसार को तरना है.
जन्मभूमि को पाया है, हम भाग्यशाली ने जिन शासन को पाया है। જ્યારે આપણે પુણ્યશાળી બન્યા ત્યારે આપણે આ વીર જન્મભૂમિ, આ વીરોની ભૂમિ, આર્ય દેશ, અને એમાં આપણો જન્મ થયો। અને જ્યારે ભાગ્યશાળી બન્યા ત્યારે શું મળ્યું આપણને? જન શાસન મળ્યું। પુણ્યથી માનવ જન્મ મળે, પણ ભાગ્યશાળી બનવાથી જન શાસન મળે છે। અને આ શાસનમાં આવ્યા પછી, શાસનનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણે કેટલા બધા પાપોથી બચી ગયા। અને આજે કેટલા બધા જીવો છે આ પૃથ્વી પર, કેટલા બધા મનુષ્યો રહેલા છે કે જેને જીવન શા માટે મળ્યું છે, શેના માટે જીવન પ્રાપ્ત થયું છે, કયા કારણથી આ માનવ જન્મ મને મળ્યો છે, એને કાંઈ જ ખબર નથી। બસ માત્ર શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે અને જાનવરની જેમ આયુષ્ય પૂર્ણ કરીને અહીંથી ચાલ્યા જાય છે। ત્યારે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાનનું તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે। આ સુંદર મજાની શરીર અને આત્માની વાતો સાંભળવા મળે છે, પાપ અને પુણ્યની વાતો જાણવા માટે મળે છે, જીવ અને અજીવનો ભેદ સમજવા માટે આપણને મળ્યો છે, સંબંધ અને આશ્રયોના ભેદ આપણને ખબર પડ્યા છે। એ ક્યારે? કે જીન શાસનમાં આવ્યા ત્યારે। જો જીન શાસનમાં આવ્યા ન હોત તો ક્યાં ભટકતા હોત। તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ મળ્યું છે, તો બસ એનો ફાયદો ઉઠાવીએ આપણે। અને ફાયદો ઉઠાવીને આપણા માઇન્ડની અંદર ભગવાનના તત્વજ્ઞાનને ફિટ કરી દઈએ। જેમ કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામ ફિટ થઈ જાય પછી બસ એ ચાલ્યા જ કરે, એમ આપણા માઇન્ડની અંદર પણ ભગવાનના તત્વજ્ઞાનને, ધર્મ અને કર્મને એવા ફિટ કરી દઈએ, ગમે તે ક્ષેત્રમાં હોઈએ, ગમે તેવો સમય હોય, ગમે તેવું વાતાવરણ હોય, કોઈ ડિસ્ટર્બ ન કરી શકે આપણને। અને આપણે બધી જગ્યાએ એડજસ્ટમેન્ટ એવરીવેર, કે આપણે બધા જગ્યાએ એડજસ્ટ થઈને રહીએ। ફરિયાદો બધી બંધ થઈ જાય અને મળ્યું છે એની યાદો હંમેશા આપણી પાસે રહે। તો આ કર્મ વિજ્ઞાનને આપણે સમજવું છે। એ ગચ્છુકુમાર એક જ દેશનામાં કર્મ વિજ્ઞાનને સમજી ગયા અને એટલા માટે મહાકર્મની નિર્જરા કરી અને આત્માનું કલ્યાણ કરી લીધું। બસ આપણે પણ આજ કર્મ અને ધર્મની વાત કરીને આને સમજવાનું છે। આ જ મૂળ છે। આ મૂળ જો આપણા હાથમાં આવી ગયું તો આ જીન શાસનના વિજય પતાકા આપણા પણ ફરકાઈ જશે। આપણે પણ માનવમાંથી મહામાનવ બની જશું, આત્મામાંથી પરમાત્મા આપણે બની જશું। તો આજે પરિસર મહાપર્વનો આ ત્રીજો દિવસ આપણી પાસેથી પસાર થઈ રહ્યો છે। એ તપસ્વીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કે તપના માર્ગે આજના આ વિષમ મહામારી કોરોનાની ચાલી રહી છે, જ્યારે ઇમ્યુનિટી પાવર બચાવવા માટે ખાવા પીવાની વાતો ચારે બાજુ ચાલી રહી છે, ત્યારે આ ધર્મની કેવી અડગ શ્રદ્ધા છે
કે આ દિવસો આવ્યા છે, અમારે તપ કરવું જ છે. અને તપસ્વીઓ તપના માર્ગે આગળ વધી રહ્યા છે. એ બધા જ તપની ખૂબ ભાવથી અંતરથી અનુમોદના કરજો. પણ આ શબ્દો મોઢામાંથી નહીં કાઢતા કે દોઢ ડાયો બન્યો છે. ખબર છે અત્યારે કોરોના ચાલી રહ્યો છે, ભૂખ્યા રહેવા જેવું નથી અને દોઢ ડાયો બની ગયો છે. આવા શબ્દો મહેરબાની કરીને મોઢામાંથી કાઢતા નહીં. જે કરી રહ્યા છે એની અનુમોદના કરો અને આપણે નથી કરી રહ્યા એને ધિક્કારો. તો બસ આપણે ભાવથી અનુમોદના કરીએ. સંતોને, ગુરુ ભગવંતોને જ્યારે જુઓ ત્યારે તમારું મોઢું કેવું થઈ જાય? પ્રસન્ન થઈ જાય. હું જોઈ રહ્યો છું જયપુરની અંદર કે બહેનો જ્યારે દર્શન કરવા આવે પણ બહેનોના મોઢા ઉપર પ્રસન્નતા ઓછી અને ચિંતાની રેખા જોવા મળી. અને 4-5 દિવસ પછી જોયું તો બહેનો બધા ખુશ. મેં બહેનોને પૂછ્યું કે તમારા મોઢા ઉપર ચિંતાની રેખા હતી અને હવે તમે બધા કેમ ખુશ થઈ ગયા છો? ત્યારે બહેનોએ વાત કરી કે ગુરુ મહારાજ, તમારો લોચ થઈ ગયો અને અમને હાસ થઈ ગઈ. આટલા બધા વાળ છે, હજુ લોચ નથી કર્યો, પરીક્ષણ આવી ગયા, ક્યારે કરશે ક્યારે કરશે, બસ આ ચિંતા અમારા મનમાં હતી. લોચ કેમ થશે, આટલા બધા વાળ ક્યારે નીકળશે, કેટલી વાર લાગશે? પણ બસ જ્યારે તમારો લોચ થઈ ગયો અને જ્યારે તમને જોયા અને અમે એકદમ આનંદિત થઈ ગયા. આ પરમાત્માની આજ્ઞા છે. કેટલા સાધુ સાધ્વી લોચ કરાવશે? બધા. કેટલી સંખ્યા છે? 16,000 થી વધારે. ચારે ફિરકાના સાધુ સાધ્વી મળીને 16,000 થી વધારે સાધુ સાધ્વી રહેલા છે. અને આ પરીક્ષણમાં બધા શું કરી લેશે? બધા લોચ કરી લેશે. બધાના વાળ નીકળી ગયા અને બધા કેવા બની ગયા? ગાંધી કટ, એક સરખા. કોઈ એવું નથી રાખ્યું કે કોઈ આગળના વાળ રાખ્યા, કોઈ પાછળના વાળ રાખ્યા, કોઈ કે વચ્ચેના વાળ રાખ્યા. આવા ક્યાંય તમને જોવા મળશે? ક્યાંય નહીં. આખા વિશ્વની અંદર એક જૈન સંતો એવા છે કે જે આજે પણ એક વાળને ખેંચીને કાઢવામાં આવે છે. બસ આની પાછળ એક જ કારણ છે, ભગવાનની આજ્ઞાનું પાલન. તમારો દીકરો વાળ કપાવીને આવે અને તમે એને જોયો. હવે અત્યારે તો કેટલી નવી નવી ફેશનો નીકળી છે વાળની. હવે તમને ન ગમી કે હા કઈ સારું લાગે છે, કયા ખાનદાનમાં કયા કુળમાં કઈ જન્મ લીધો છે, આવા કઈ વાળ રખાતા હોય, તમે તમારા દીકરાને કીધું જા વાળ કપાવી, આ વાળ સારા નથી લાગતા, આ તારા વાળ જે રાખ્યા છે બદલાવી નાખ. પેલો દીકરો તમારો માનશે? નહીં માને. શું વાત કરો છો? જો એને એ હેરસ્ટાઈલ ગમી ગઈ હશે તો એ જરા પણ નહીં માને. તમારે તો એક જ દીકરાને સમજાવો છે અને છતાંય દીકરો તમારો નથી માનતો. જ્યારે આ પરમાત્મા કેટલા દીકરાઓને કીધું કે પરીક્ષણ આવે એટલે એક જ કટ, એનાથી વધારે નહીં. કેટલા દીકરાઓને કીધું? ઓછામાં ઓછા 2,000 કરોડ અને વધુમાં વધુ 9,000 કરોડ સાધુ સાધ્વી અત્યારે છે. ભરત ક્ષેત્ર, ઈર્વત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્રમાં 2,000 કરોડ સાધુ સાધ્વી અને વધારેમાં વધારે 9,000 કરોડ સાધુ સાધ્વી. આ બધા શું કરશે? બધા લોચ કરી નાખશે. તો અત્યારે આપણી પાસે 16,000 ની સંખ્યા છે ભરત ક્ષેત્રની અંદર. તો આ ભગવાનની આજ્ઞા કેટલું મહત્વ પરમાત્માનું છે.
અને એટલે આપણે એને પરમાત્મા કહીએ છીએ. તો બસ આ પરમાત્મા એ સૌથી અનેરા છે, એ સૌથી ન્યારા છે. તો આવા પરમાત્મા આપણને મળ્યા છે અને એવા પરમાત્માને પ્રાપ્ત કરીને આપણે આપણા જીવનને સુંદર બનાવીએ, સુંદર મજાની આરાધના કરીએ. ગઈકાલે રવિ પુષ્ય નક્ષત્રની અંદર ખૂબ સારી સંખ્યામાં નવકારના જાપની અંદર અને ભક્તામૃત સ્તોત્રની 18મી ગાથામાં ખૂબ સારી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા, જેના સમાચાર ધીમે ધીમે આવી રહ્યા છે. એ બધા જ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. આવી દેવગુરુ ધર્મ પ્રત્યેની ભક્તિ, આસ્થા, શ્રદ્ધા તમારામાં હંમેશને માટે વહેતી રહે એવા મંગલ આશીર્વાદ. તપસ્વીઓને પ્રત્યાખ્યાન, આજના 8મના પ્રત્યાખ્યાન. નમો રિયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોય સવ્વ સાહુણં, ઉવસગહરં પાસમ પાસમ વંદામિ કમઘણમુખં વિસર વિસનિન્નાસમ, મંગલ કલ્યાણ અવસમ વિસર ફુલિંગમંતમ કંઠે ધારી જોષયામણુઓ, તસગહર ગમારી દુઠ જરાજંતી વસમમ, ચિઠ્ઠાઓ દુરે મંતો તુજ્ય પ્રણામો બહુ ફલ હોય નરતિરિયેષુ વિજીવા, પાવંતી ન દુઃખ દુગચ્છમ તુવ સમતે લધે ચિંતામણી, કપપાય વભયે પાવંતી અવિગેણમ જીવાયરા મરંઠાણં, યસંથવા મહાયસ ગતિભર નિભરેણં યૈણં, તાદેવ દિશમોહિમ ભવે ભવે પાશ્ચિણ ચંદ, ભવે ભવે પાશ્ચિણ ચંદ, ભવે ભવે પાશ્ચિણ ચંદ. તમારે 8મના પુચકાળ, 8મ વત્તમ તેવ્યમ દિયારમ પુચકાળ, અસણં ખાયમં સાયમમ, અનથાણમગણં સાસાગરણં, સવસમાયવતિયા ગરણં અપાણં વોસી રે. આત્મ ઉપવાસ ગયો કાળ ભળીને આગામી સુદેશ સુધી તેવ્યમ દિયારમ પુચકાળ, અસણં ખાયમં સાયમમ, અનથાણમગણં સાસાગરણં, સવસમાયવતિયા ગરણં અપાણં વોસી રે. આયમિલના પુચકાળ, આયમિલ ઉપરાંત દિવ્યમ દિયારમ પુચકાળ, અસણં ખાયમં સાયમમ, અનથાણમગણં સાસાગરણં લેવાલેણં, ગિયત સંસઠણં પડુચ્ચ મુખેણં, ગુરાભુઠ્ઠાણં મુખિત વિગણં, સવસમાયવતિયા ગરણં અપાણં વોસી રે. એકાષ્ટના પુચકાળ, એકાષ્ટના ઉપરાંત દિવ્યમ દિયારમ પુચકાળ, અસણં ખાયમં સાયમમ, અનથાણમગણં સાસાગરણં, સવસમાયવતિયા ગરણં અપાણં વોસી રે. બ્યાસણાના પુચકાળ, અસણં ખાયમં, અનથાણમગણં સાસાગરણં, સવસમાયવતિયા ગરણં અપાણં વોસી રે. નમો રિયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોય સવ્વ સાહુણં. શ્રી સજદારી મંગલં અરિયંતા મંગલં, સિદ્ધાંગલં સાહુમંગલં, કેવલે વન્નતો નમો મંગલં. છતારી લઘુત્તમા, અરિયંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલે વન્નતો ધમ્મો લઘુત્તમો. છતારી શરણં ગવજ્જામિ, અરિયંતે શરણં ગવજ્જામિ, સિદ્ધે શરણં ગવજ્જામિ, સાહુ શરણં ગવજ્જામિ, કેવલે વન્નतं ધમ્મં શરણં ગવજ્જામિ. ચાર શરણા, ચાર માંગલે, ચાર યુદ્ધમ, ધારે જો નર ભવસાગર મર ડૂબે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા શુક્લય અનંત. ભાવ ધરીને જો ગુણ ગાય તો જીવ પ્રણિતર મુક્તિ જાય. સંસારમાં શરણા ચાર ઓર શરણ ને કોઈ, જો નર નારી આદરે અક્ષય અવિચલ પદોય. અંગૂઠે અમૃત વસે લબ્ધ દણા મંડાર, ગુરુ ગૌતમ સમરિયે સદાય, મનવંચિત ફલદાતા. શાસન પિતા શ્રવણ ભગવાન મહાવીર સ્વામી કી. એકાવતારી યુગ પુરુષ આચાર્ય મહારાજ શ્રી અજરામલજી સ્વામી કી. નિંદ્રા વિજેતા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ડુંગરસિંહજી સ્વામી કી. ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી કી.
पंच महाव्रतधारी चारित्रवंत आत्माओं की अहिंसा प्रदान जय धर्म।